હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ અરુણ ગામડિયામાં। તો ગયા વખતે આપણે જોયું કે ચાળબેટ આપણે ગયા જે દરિયાની વસાળે એક ગામ છે અને ત્યાં આપણે જોયું કે મીઠા પાણીની વાવ પણ છે દરિયાની વચ્ચે, જે સાક્ષાત્કાર ચમત્કાર છે। અને આજે આપણે આવ્યા છે સાણા વાક્યાના ડુંગરમાં, જ્યાં લગભગ ઘણા 100-200 નહીં પણ 500-600 જેટલી ગુફાઓ છે। આ તમે જોવો છો બધી ગુફાઓ છે, અનેક ગુફાઓ છે, ભીમની ગુફા, અલગ અલગ ગુફાઓ। અને આ તમે હરિયાળું બધું વાતાવરણ તમે જોઈ શકો છો, આ ડુંગરનું બધું। અને ચાલો અંદર જઈએ, આપણે રામ મંદિરમાં જઈએ, તમને બતાવો અહીં શું શું વસ્તુ છે। તો બન્યા રહો અમારી સાથે અને ચાલો અંદર જઈએ। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અહીંયા ખૂબ જ સુંદર નજારો છે અને દુકાનો પણ અહીંયા છે। તમને ઠંડા પાણીના વ્યવસ્થા પણ મળી રહી છે મિત્રો। અહીંયા આપણે અહીંથી ઉપર જવાનું છે। હવે તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ સુંદર નજારો છે। આ જે વૃક્ષો છે બધા, અને આ ઉપરથી જે મંદિરની ઉપર જે છત છે, અને છતથી પણ બહુ સુંદર નજારો છે। સામે પર્વતો તમને દેખાઈ રહ્યા છે, તો બહુ ઊંચા છે, અને આપણે ત્યાં ઉપર પણ જવાનું છે। તો મિત્રો, અહીંથી આપણે જવાનું છે ભીમની ચોરીએ। તો આ રસ્તો જે તમને દેખાય છે પગ કેડી, એ સીધી ભીમની ચોરીએ જાય છે, અને તે બહુ ડુંગરાની ઉપર છે। તો આપણે અહીંયા હાલીને જવાનું છે। ગુફા હજી ઉપર જાવ ને, કેવું છે? તો મિત્રો, આપણે જઈએ છીએ અત્યારે ભીમની ચોરીએ। ઘણા પગથિયા છેડા થાકી ગયા છીએ, તો જઈએ ઉપર, જે કેટલું જઈએ આપણે જઈએ, આપણે જવા તો તમને બતાવું, ચાલો। આરામ કરો। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કેવા ખતરનાક રસ્તા છે, એકદમ ભયંકર લાગે છે। એકદમ પહાડ ઉપર એકદમ ઊભી છોટે ચડવાનું છે આમાં। તો તમે અહીંયા આવો તો જરા સંભાળીને ચડજો। આવડું કે ચેક કરી જોઈએ આ શું છે। આ જો ને, ગોળ રહ્યું એ જ ને, આ ગોળ છે એ જ ને। તો મિત્રો, નીચેથી એટલા બધા પગથિયા ચડ્યા, જાણે કે લગભગ 200-300 પગથિયા જેવા ચડી ગયા, અને શ્વાસ એકદમ સડી ગયો છે। પણ છેલ્લે આપણે આવી ગયા છીએ ભીમની ચોરીએ, અને આ કહેવાય છે ભીમનો ગોળો, જેને ભીમ અહીંયા ઉપાડીને અહીંયા મૂક્યો હતો। તમે જોઈ શકો છો કેટલો વિશાળકાય ગોળો છે આ, અને ગુફા પણ કેટલી વિશાળકાય છે, અંદર ડર લાગે છે। તો આપણે
ગુજરાતમાં 5 પાંડવોમાંથી બધા પાંડવો અહીંયા આવેલા છે. આ બધી માન્યતાઓ છે અને એ આની ગુફા છે. તો ચાલો મિત્રો, તમે જોઈ લીધો આ ગોળો. આ છે ભીમનો ગોળો. ચાલો નીચે જઈને તમને પછી બીજું બતાવું. બંધ કરી દો ને. તો મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ સુંદર નજારો છે આ ટેકરીઓ, અને ખૂબ જ સુંદર અહીંયા પવન પણ આવી રહ્યો છે. અને અહીં બાજુમાં એક નાનોડી મેળી જેવું બનાવેલું છે કે જ્યાં ઉપરથી લોકો દૂર દૂર સુધીનો નજારો માણી શકે. અને આ આવેલું છે ટીંબી ગામથી થોડુંક આગળ સાણા વાક્યા ગામ છે, ત્યાં આવેલું છે. અને મિત્રો, આ જે તમને દેખાઈ રહ્યું છે તે છે ભીમનું હાથીખાનું, કે જ્યાં ભીમના વાહન તેના હાથીને ત્યાં બાંધીને રાખતા હતા. અને બાજુમાં જે આ નાની ગુફાઓ દેખાય છે તે ઘોડાહાર છે, જ્યાં બીજા જે પાંડવોના ઘોડા બાંધી રાખવામાં આવતા. કબૂતર હતા લાગે. હું કહેવાય ને ભીમનો હાથીખાનું એ આવડવા જ ને ત્યાં. તો મિત્રો, આપણે જોઈએ આપણે સાણા વાક્યની ગુફાઓ જે બહુ વિશાળકાય છે ને 5 પાંડવો એ બધા અહીંયા રહેતા હતા. અને ભીમને આપણે 2 જગ્યા જોઈ. ભીમનો હાથીખાનો જોયો, ભીમની આપણે ચોરી જોઈ, અને કેટલું સુંદર મજાનું દ્રશ્ય છે એ પણ તમે જોયું. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો. અને આનું એડ્રેસ છે આપણે ટીંબી છે, ટીંબી તાલુકાથી. આપણા બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય. આવી ગયું. આવ્યું.